આવો આવો મારા થર્ડ ક્લાસ બીકોમ નોકરી મળી? જો તો ખરા એનો રૂવાબ તો જો રાજા જેવો. પછી કોણ આપે આને નોકરી? અને લખણ છે આનામાં કામ કરવાના આ કાળિયામાં? એક નહીં 17 વાર કહીશ કાળિયો કાળિયો કાળિયો. અને પોતે કઈ કરે ને તો જાણું આ ઘડો થઈ ગયો છે. આ તારા ભાઈને જો કેટલો રૂપાળો છે ને કેટલો હોશિયાર છે, અને તું રખડું ઓલા રખડપટ્ટી વાળા સાથે રખડી અને પોતે રખડું થઈ ગયો છે. કાળિયો 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 કરે છે. મળી જશે. ચડાવો, વધુ ચડાવો અને માથા પર. આ ઘરમાં મારું સાંભળે છે જ કોણ? સાંભળે છે તો બસ આ મારો આ લાડકો આયન છે ને એ. શાબાશ બેટા. અને જો આજે આયનને ટ્યુશન મૂકી આવજે, સમજો? ને તો તારી ખેર નથી. અને તારી નોકરીની ચિંતા ન કર, હું સેટિંગ કરીશ. તું જઈને ફક્ત ઇન્ટરવ્યુ આપી આવજે. અને આજ પછી તારી એક પણ મનમાની નહીં ચાલે, સમજો? બસ હું જે કહું છું એ જ તારે કરવાનું છે. કેમ ઇન્ટરવ્યુ કેમ આપવા નથી જવાનું? નોકરી નથી કરવી? ઘરમાં બેસી રહેવું છે? બિઝનેસ? અરે ત્રેવડ છે તારામાં બિઝનેસ કરવાની. આ તારા બાપાને જો 30 વર્ષ નોકરીમાં ઢસરડા કર્યા અને તમને મોટા કર્યા, સમજો? બિઝનેસ વાળો બિઝનેસ કરવા નીકળો છે, નોકરીના તો ઠેકાણા નથી. અને એક વાત યાદ રાખજે, તારા પર મને બિલકુલ આશા નથી. જે રહી છે એ આશા છે ને એ આ મારા નાના લાડકો છે ને, મારો આયન, એના પર છે. કાંતા, હું મંદિરે જઈને આવું છું, અને આને સમજાવી દે કે કાલે સીધો ઇન્ટરવ્યુ આપવા માટે ચાલ્યો જાય. નોકરી નથી કરવી અને બિઝનેસ કરવો છે. તેવા તો છે નહીં ના લાયક.